નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌમાતરમ. દોસ્તો, આપણને નાના મોટી શરીરમાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો આપણે એક બે દિવસ ચલાવીએ કે મટી જશે અને આપણી રીતે દેશી પ્રયોગો કરીએ, ઘરગથ્થુ ઈલાજ કરીએ, પણ પછી દવાખાને જઈએ. હવે આપણી પાસે અત્યારે તો કેટલી બધી પેથીઓ છે. કોઈ એલોપેથીમાં શ્રદ્ધા રાખતા હોય ત્યાં જાય, કોઈ આયુર્વેદમાં શ્રદ્ધા રાખતા હોય ત્યાં જાય, હોમિયોપેથીમાં જાય, નેચરોપેથીમાં જાય. સરકારે પણ આયુષ મંત્રાલય શરૂ કર્યું છે, એટલે એમાં કેટલી બધી પેથીઓનો સમાવેશ કર્યો છે. આ બધી પેથીઓ જે છે એ બધી વૈકલ્પિક પેથીઓ કે વૈકલ્પિક સારવાર કહેવાતી હોય છે. તો અત્યારે એક બીજી પણ આવી સરસ વૈકલ્પિક સારવાર ચલણમાં છે, ખૂબ એમાં સફળતા પણ મળી છે, અને એ છે તિબેટિયન મેડિકલ સારવાર, તિબેટિયન તબીબી પદ્ધતિ. એનું પોતાનું એક આખું વિજ્ઞાન છે, અને રાજકોટ સહિતના ગુજરાતના કેટલા બધા શહેરોમાં એના કેમ્પ થતા હોય છે, અને એમાં સફળતા પણ લોકોને ખૂબ મળતી હોય છે. તો સૌથી મોટી વાત એ છે કે ગુજરાતમાં એકમાત્ર કેન્દ્ર અત્યાર સુધી અમદાવાદ હતું. કેમ્પ ઘણી જગ્યાએ થતા હતા, પણ અમદાવાદને એક કેન્દ્ર મળ્યું હતું તિબેટિયન સારવાર પદ્ધતિનું. હવે રાજકોટને પણ મળ્યું છે. સૌરાષ્ટ્રના દર્દીઓ માટે એક બહુ સારા સમાચાર એ છે કે રાજકોટને પણ આ કેન્દ્ર હવે મળ્યું છે. આવતા દિવસોમાં એ પણ શરૂ થશે. પણ કેન્દ્ર મળ્યું એનો મતલબ એવો નથી કે અત્યાર સુધી કેમ્પ નહોતા થતા. કેમ્પ નિયમિત રીતે થતા હતા અને હજી થવાના છે. તો કેમ્પમાં શું હોય છે, તિબેટિયન સારવાર પદ્ધતિ શું હોય છે, રાજકોટની કેન્દ્ર મળશે તો એનાથી શું ફાયદો થશે, એ બધી વસ્તુ ઉપર ચર્ચા કરવા એ કેમ્પ સાથે જોડાયેલા, તિબેટિયન સારવાર પદ્ધતિ સાથે જોડાયેલા જાણીતા અગ્રણી અને નેશનલ યુથ પ્રોજેક્ટના ચેરમેન રાજેશભાઈ પાતેલિયા અત્યારે મારી સાથે આ વિષય ઉપર વાત કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. રાજેશભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્કાર. રાજેશભાઈ, સૌથી પહેલા તો મને એ જણાવો કે આ બધી પેથીઓ વિશે તો આપણે ઘણું બધું જાણતા હોય છે, અમે ખાસ તો. તમે તિબેટિયન સારવાર પદ્ધતિ સાથે વર્ષોથી સંકળાયેલા છો. શું છે આ પદ્ધતિ? એમાં એ લોકો શું કરતા હોય? કોઈ દર્દી આવે છે તો એને એલોપેથી ડોક્ટર છે તો સ્ટેથોસ્કોપ માંડીને એને ચેક કરે, પૂછે. આયુર્વેદ એની રીતે કરે, હોમિયોપેથી એની રીતે કરે. તિબેટિયન પદ્ધતિમાં દર્દી આવે છે ત્યારે એની સારવાર, મતલબ પહેલા એનું નિદાન કેવી રીતે થાય છે અને પછી સારવાર કેવી રીતે થાય છે, થોડી એની વાત કરી દો. નમસ્કાર નિલેશભાઈ, તમે ખૂબ સારો પ્રશ્ન કર્યો. કારણ કે તિબેટિયન પદ્ધતિ છે એ ખૂબ આમ જોઈએ તો સસ્તી છે જી, અને સારવાર સરળ છે. અચ્છા. અને દર્દીઓને ફાયદાકારક પણ પુરવાર થઈ રહી છે. બરાબર. તમામ પેથી સારી છે. તમામ પેથીના ગુણ અને દોષ બંનેના હોય છે. બિલકુલ. અને એ સંદર્ભમાં તમામ પેથીના ગુણને જોઈએ તો ખૂબ સારી વાત છે કે આજે રાજકોટમાં અમારા ભારત તિબેટ સંઘ ના પ્રદેશ અધ્યક્ષ ભાવેશભાઈ જોશીએ ખૂબ અથાગ પ્રયત્ન કરી અને ઘણા વખત પછી રાજકોટને મેડિકલ કેમ્પ કરવા માટે મંજૂરી મળી. બરાબર. તો તિબેટિયન જે સારવાર છે એમાં જે તિબેટિયન ડોક્ટરો આવે છે એ નાડી જોવે છે. અચ્છા. અને નાડી એમને કંઈ કહેવાની જરૂર નથી પડતી. બરાબર. તમે આપણે મેડિકલ રિપોર્ટ કરાવીએ ને 10-15 રિપોર્ટ કરાવીને પછી ડોક્ટર નક્કી કરે કે આ છે. એ નાડી જોઈને તમારા રોગની અંદર તમારે શું છે, ખામી કઈ છે અને ક્યાં ક્યાં તમારે પ્રિકોશન લેવા પડશે, અને એ રીતે વાત કરે અને હર્બલ મેડિસિન આપવામાં આવે. અચ્છા. પછી માની લો કે એ મેડિસિન છે દલાઈ લામાનો એક આદેશ છે કે ભાઈ આપણે છે નજીવા દરે લોકોની સેવા કરવાની છે. આપણે એમાં પ્રોફિટ નથી કમાવાનો. વાહ. આ તેમાં જો 200 રૂપિયા જોવાનો ચાર્જ છે. અને દવા સહિત માની લો કે તમારા રોગ મુજબ ઘણીવાર દર્દીને 400 રૂપિયામાં દવા થઈ જાય, ઘણીવાર 1200 માં થાય, 1500 માં થાય. બરાબર છે. અને રાજકોટમાં તો આપણે જયારે કેમ્પ ચાલુ કર્યો એના 25મો કેમ્પ છે. અચ્છા. તો તિબેટિયન જે ડોક્ટરો આવે આ શનિવારે આવી જાય, રોકાય, રવિવારે કેમ્પ કરીએ અને દવાઓ જે દર્દીને જરૂર મુજબ આપતા હોય છે. અને જેમ ધીમે ધીમે જ્યારે દર્દીઓ એકદમ સારા થઈ જાય પછી ડોક્ટર જ કહેતા હોય છે કે ભાઈ જરૂર નથી હવે તમારે દવાની, એટલે એની જગ્યાએ નવા પેશન્ટ આવતા હોય છે. બરાબર છે. વાહ. એટલે આ પ્રકારે આખો એક કેમ્પ તિબેટિયન થતો હોય છે. અચ્છા, આપણે તમે કીધું 25મો કેમ્પ હમણાં છે, અગાઉ 24 કેમ્પ થઈ ગયા. તો આપણે ક્યારે દર મહિને અથવા 2 મહિને કેવી રીતે આપણે કેમ્પ હોય છે? એક બીજું કે કેમ્પ કઈ જગ્યાએ હોય છે? માનો કે અત્યારે આ વાતચીત આપણી સાંભળી અને કોઈને એમ થાય કે ભાઈ મારે આ સારવાર પદ્ધતિનો લાભ લેવો છે, તો ક્યાં આવવાનું, એની પ્રોસેસ શું હોય છે? ક્યાંક નામ નોંધાવવાનું હોય કે સીધું આવી જવાનું હોય છે? અને ટૂંકમાં આ વખતે તમે કીધું કે શનિવારે છે, એટલે મને લાગે 19 તારીખે કેમ્પ છે. રવિવારે. ઓકે, રવિવારે 19 જુલાઈએ કેમ્પ છે. તો એ ક્યાં છે? દર્દીએ કોઈ આવવું હોય
તો કેવી રીતે કઈ રજીસ્ટ્રેશન કરવાનું વગેરે હોય છે, થોડી એની પ્રોસેસ કહી દો. હવે ખૂબ સારો પ્રશ્ન કર્યો નિલેશભાઈ. તિબેટિયન જે લોકો જે આવે છે અને આપણા માટે રાજકોટ ને અમદાવાદનો જે ખર્ચ છે ને, એ આમ જોવો ને તો આપણે બચાવીએ છીએ. બરાબર. એટલા માટે ઘણા દર્દીઓ તો એવા છે કે જેને કારમાં લઈ જવા પડે તો એને 4-5 હજારનો ખર્ચ થાય. તો એનો ખર્ચ આવવા જવાનો, નાસ્તો, જમવાનો ખર્ચ એટલે ભાઈ માનો કે 1,000-1,500 રૂપિયા થાય. તો દર મહિને લગભગ 100-150 દર્દીઓ જોતા હોય છે. આ 25મો કેમ્પ છે. તો કેટલા રૂપિયા આપણે દર્દીઓના બચાવ્યા. ઇવન માની લો કે 5,000 કારના થતા હોય તો એવા ગણો તો ક્યાંય પહોંચે. તો એકચ્યુઅલી શું છે કે દર તિબેટિયન ડોક્ટરે એક દિવસમાં 50 પેશન્ટ જોવાના હોય. બરાબર. એ હિસાબે 100 પેશન્ટ એમને જોવાના હોય છે. બરાબર. તો અહીંયા શું છે કે આપણે આખા સૌરાષ્ટ્ર, કચ્છ, અમરેલી, આમ ઓખા સહિત બધા લોકોના દર્દીઓ આવતા હોય છે. તો આપણે એમને કહેતા હોય છે કે ભાઈ વધારે દર્દીઓ છે તો જુઓ. અને આપણે દર્દીઓનો સમય બચે આપણે એટલા માટે આપણે ઘણા બધા પગલાઓ લેતા હોય છે. બરાબર. દર્દીઓ મોટાભાગે અત્યારે તો શું છે કે 50-100 એટલે મોટાભાગે અત્યારે જૂના દર્દીઓને આપણે લેતા હોઈએ છીએ. એમાં જો દર્દીઓની ઓછા થાય એટલે આપણે નવા દર્દીઓ લેતા હોય છે, કારણ કે આજે સાજા થઈ ગયા પછી કઈ દવા લેવાનો મતલબ નથી. બરાબર છે. એટલે આપણે ઇવન કોઈ એવા કેન્સર પીડિત છે કે ખૂબ અસાધ્ય રોગથી પીડાય છે તો આપણે એમાં બીજું કાંઈ જોતા નથી. બરાબર. એને તો આપણે આવકારીએ છીએ. નિલેશભાઈ, એક રૂહી કરીને છોકરી આવે છે, જન્મજાત ખોડકામ ધરાવે છે. બરાબર. એની મમ્મી ઘણી વાર એને કઈ નથી તો એ લઈને આવી જાય અને એને એનાથી ઘણું સારું એને જોવા મળે છે. બરાબર. તો આ રીતે માની લો કે આપણે તો શું છે કે લોકો મદદ કરવા માટે બેઠા છીએ. બે સંસ્થા છે આમાં. એક તો જે સંસ્થા કેમ્પ કરે છે એ ભારત તિબેટ સંઘ છે, અને જે સંસ્થાના ડોક્ટર આવે છે એ તિબેટિયન ધર્મશાળાના ડોક્ટરો છે. એને મેન્સે ખાંગ એટલે એનું અમદાવાદ સેન્ટર છે, અને અમદાવાદ સેન્ટરમાંથી આવે છે. બરાબર. બે વસ્તુ અલગ છે. દર્દીઓ જે પૈસા આપે છે એ મેન્સે ખાંગને આપે છે. ભારત તિબેટ સંઘ એટલે કે હું 1 પણ રૂપિયા અમે દર્દી પાસેથી લેતા નથી. ક્યારેય પણ નહીં. દર મહિને જે આનુષંગિક ખર્ચ થાય છે આ 25 કેમ્પનો સંપૂર્ણ ખર્ચ મેં ઉઠાવેલો છે. કોઈ પાસેથી, ઇવન અમારા કોઈ સંસ્થા પાસેથી કે અમારા કોઈ પાસેથી નથી લીધો. નાનો મોટો જે કંઈ ખર્ચ થાય 500, 1500, 2000 જે કંઈ થતો હોય એ કર્યો છે. નિલેશભાઈ, જે શરૂઆત જયારે કેમ્પ થઈ ને ત્યારે સવારે 5 વાગે દર્દીઓ આવતા, સવારે 5 વાગે, અને સાંજે 5 વાગે 7 વાગે દર્દીઓ ઘરે જતા. 10 થી 12 કલાક એને રહેવું પડતું, એટલે એના સાથે આવ્યા હેરાન થતા, વારંવાર એને થતું. એમાંથી ધીમે ધીમે મંથન કરીને આપણે એ માર્ગે આવ્યા કે ભાઈ આપણે એના માટે નંબર વસાવીએ, અને જે દર્દીઓ આવે તો એને 2 થી 3 કલાકમાં વયા જાય, એટલે કે વડીલ દર્દીઓ છે એ પણ હેરાન ન થાય, અને એનું કામ થઈ જાય, આપણું કામ થઈ જાય, અને સમય પણ બચે. એટલે એ આપણે કરીએ છીએ. અચ્છા, એટલે એક નંબર ઉપર રજીસ્ટ્રેશન, એટલે ફોન કરીને અથવા તો રજીસ્ટ્રેશન કરાવી દઈએ, અને એનો જે સમય આવે તમે એને જાણ કરી દો કે તમે ભાઈ 10 થી 12 ની વચ્ચે તમારો વારો આવશે, એટલે એ સીધા એટલા વાગે જ આવે. ઓલવેન સવારે 5 વાગ્યામાં આવી જવું પડતું અને બેસવું પડતું. અચ્છા, એટલે એ બહુ સરળ. અચ્છા, એ નંબર આપણે આપી શકીએ, અથવા તો આપણું જે સેન્ટર છે, દાખલા તરીકે કયા સેન્ટર ઉપર આપણે આ દર્દીઓને ચેક કરીએ છીએ? અત્યારે જે કેમ્પ થાય છે, જેમ કે 19મી કેમ્પ છે, તો આપણે કયા સેન્ટર ઉપર દર્દીઓને ચેક કર? દર વખતે જે 24 કેમ્પ થયા તો રાજકોટમાં કઈ જગ્યા ઉપર કરતા હોય જ્યાં લોકો સીધા આવી શકે? અને આ કોઈ નંબર જો અત્યારે તમારને મોઢે હોય, હાથ વગો હોય, તો એ પણ તમે જો આપી શકો તો દર્દીઓને શું થાય કે સીધો જ એ ફાયદો થઈ જશે કે ભાઈ આ નંબર ઉપર અમે રજીસ્ટ્રેશન કરાવી દઈ અને અમને ખ્યાલ આવી જશે કે આટલા વાગે અમારો વારો છે અને આ જગ્યાએ અમારે જવાનું છે. 94 295 10 8 14 નંબર છે. ઓકે. આ નંબર 2 દિવસ માટે એક્ટિવ હોય છે, કેમ્પના 2 દિવસ પહેલા, સવારે 10 થી 11:30 અને બપોરે 3:30 થી 4:30. આ નંબર ઉપર અત્યારે નોંધણી આપણે કરીએ છીએ, અને કેમ્પના 2 દિવસ અગાઉ, એટલે કે શુક્ર અને શનિવારે, માની લો કે 19 તારીખ કેમ્પ છે તો 17 અને 18 2 દિવસ આપણે નોંધણી કરી લઈએ, અને 19મી બોલાવી લઈએ. આપણે 2 ડોક્ટર આવે છે, એક લેડીઝ અને જેન્ટ્સ. તો લેડીઝ માટે એ સેક્શન છે અને જેન્ટ્સ માટે 2 સેક્શન છે. એટલે ઘણા લોકો દર્દીઓ કહેતા ભાઈ કે આમાં એમાં સારો, આ બે શું કામ ભેદભાવ કરો છો?
તો આપણે એને કહી છીએ કે ભાઈ તમે દર્દીઓ એક જ ડોક્ટર તો એક જ જગ્યાએ ભણેલા છે અને એક જ પેથી કરેલી છે, તો એમાં કોઈ ભેદભાવ નથી. બરાબર. અને બીજું કે માની લો કે એક જ ડોક્ટર, આજે ઘણી વાર દર્દીઓ શું કહેતા હોય કે માની લો લેડીઝ ડોક્ટરને બતાવીને એને સારું થઈ ગયું અને એના પરિણામ સારા મળ્યા, એટલે એ જે કઈ ભલામણ કરે ને એમ કે ભાઈ ઓલા મેડમને બતાવજો, મેડમને બતાવજો, મેડમને બતાવજો, એટલે એ પરિણામે શું થાય કે અવ્યવસ્થા સર્જાય. એટલે આપણે એને સમજાવીએ અને કહી છીએ કે ભાઈ તમે આગ્રહ ન રાખો અને પછી જેન્ટ્સ ડોક્ટર આગળ મોકલો. જેન્ટ્સ ડોક્ટર વાળા ઘણી વાર એમ કહેતા કે અમે જેન્ટ્સને એમને બતાવીએ, લેડીઝને ન બતાવીએ. માની લો કે એની સંખ્યા પૂરી થઈ ગઈ તો અહીંયા બતાવીએ, પણ એના પરિણામો એના કરતા ઘણી વાર સારા આવતા હોય, તો એટલે દર્દીઓને એટલું સમજાવવા પડતા હોય છે. અચ્છા, સ્થળ કયું છે? આપણે ક્યાં આપણા બધા કેમ્પ ક્યાં થતા હોય છે? પહેલા જે શરૂઆતના જે કેમ્પ કર્યા ને આપણે અકબરભાઈ પટેલ કરીને છે, ખૂબ સેવાભાવી, માનવતાવાદી અને ખૂબ સજ્જન માણસ છે. નિસ્વાર્થ ભાવે ખૂબ આવા સેવા કાર્યો અકબરભાઈ પટેલ કરી રહ્યા છે. એમનું નારાયણી ફાર્મસી ગેલેક્સી હોટલની સામે જવાહર રોડ ખાતે કાર્યરત છે. તો મેં એમને વાત કરી કે એક તિબેટિયન સેન્ટર આવી રીતે આપણે મેડિકલ કેમ્પ મળ્યો છે. મને કહે રાજેશ જરાય ચિંતા ન કરો, આવી જાવ મારે ત્યાં. અને આપણે લગભગ 1 વર્ષ સુધી અહીંયા કર્યું. પછી એમની એક ઓફિસ મોટી હતી. આપણે શું છે કે 2-3 વસ્તુની જરૂર પડે. ડોક્ટર બેસી શકે એવી જગ્યા ને દવા વિતરણ થઈ શકે એવી જગ્યા. હવે એને એક એના સંબંધી હતા અને ખૂબ નજીકના હતા, એટલે એને કહ્યું કે મને તમારે ભાડે જોઈ છે, એટલે એને ભાડે આપ્યું. એટલે આપણે શું કર્યું કે સેન્ટર બદલવું પડે એવું હતું. એટલે મેં દરમિયાનમાં ખૂબ જ માનવતાવાદી, જેને કહેવાય કે 24 કલાકમાં ક્યારે એને ઉઠાડો તો ક્યારે એમને પૂછે કે તમને કેમ ઉઠાડો. કિરીટભાઈ ગણાત્રા છે અકિલાના, એ 24 કલાક 365 દિવસ ગમે એને ગમે ત્યારે પૂછો તો મદદ માટે હંમેશા તૈયાર હોય. અને અસંખ્ય લોકોને કિરીટભાઈ ની વાત કર્યું તો નિસ્વાર્થ ભાવે ખૂબ મદદ કરી છે, કરી રહ્યા છે. બિલકુલ બિલકુલ. એવો જ સ્વભાવ જનાર્દનભાઈ પંડ્યાનો છે. મેં એમને કીધું કે જનાર્દનભાઈ આ એક છે. વચ્ચે એક બીજી વાત કરી લો કે અત્યારે સુધીના જે 25 કેમ્પ થયા ને, એ 25 કેમ્પમાં અકબરભાઈ પટેલે કે જનાર્દનભાઈ પંડ્યાએ ઇલેક્ટ્રિસિટીના ખર્ચ પણ માંગ્યો નથી. વાહ વાહ. આ બંને વ્યક્તિ એવા છે કે બંને સંસ્થાઓ છે અભિનંદન ને વંદન ને પાત્ર છે. કારણ કે આજે જમાનામાં કોકના માટે 5 રૂપિયા લોકો ખર્ચવા તૈયાર નથી. ત્યારે અકબરભાઈ પટેલ અને જનાર્દનભાઈ પંડ્યા અને ભારત સેવક સમાજના તમામ ટ્રસ્ટી મંડળને હું અભિનંદન અને વંદન કરું છું. એટલા માટે કે આવા નિસ્વાર્થ કાર્યને વેગ આપ્યો છે. અને પરિણામે આજે વ્હીલચેર ઉપર આવવા વાળા દર્દીઓ પણ એનો લાભ રહી રહ્યા છે. નિલેશભાઈ એક વાત કરું, એક કેમ્પમાં એક છોકરીને ટીંગાટોળી કરીને લઈ આવ્યા. બીજી મહિને આવ્યા ને મને કે સર મને ઓળખો છો? મેં કીધું નહીં. મને કે હું ટીંગાટોળી કરીને લઈ આવ્યા હતા ને એ હું છું. ઓહો વાહ. એટલે આ કેમ્પની સફળતા છે. જી. અચ્છા, એટલે અત્યારે ત્યાં ભારત સેવક સમાજમાં આપણે રેસકોર્સ ની અંદર છે એ આપણે આ કેમ્પ કરીએ. અચ્છા રાજેશભાઈ, ઘણી વખત દર્દીઓને એમ થતું હોય કે ભાઈ મને આ પ્રકારની સમસ્યા છે, મને આ પ્રકારની સમસ્યા છે, તો તિબેટિયન સારવાર પદ્ધતિમાં એની દવા, એનું જે કઈ નિરાકરણ છે કે કેમ? તો તિબેટિયન પદ્ધતિમાં કઈ કઈ બાબતોનું નિરાકરણ છે? કોઈને કયા પ્રકારનો રોગ હોય અથવા કયા પ્રકારની સમસ્યા હોય તો તિબેટિયન સારવાર પદ્ધતિમાં એની સારવાર છે. ટૂંકમાં કોઈને ડાયાબિટીસ છે, કોઈને બ્લડ પ્રેશર છે, કોઈને આ સમસ્યા થાઇરોઇડની સમસ્યા છે. તિબેટિયન પદ્ધતિ પાસે શું છે? કયા દર્દોની દવા સારવાર છે? ખાસ કરીને જે મુખ્ય દર્દો એના નામ આપશો તો પણ ચાલશે. અરે ખૂબ સરસ નિલેશભાઈ પ્રશ્ન કર્યો, કારણ કે આનાથી અસંખ્ય દર્દીઓને એનો લાભ મળશે. આ નિદાન કેમ્પમાં ડાયાબિટીસના દર્દીઓનું, હૃદય રોગ, શ્વાસના રોગ, કિડની, કરોડરજ્જુ, મણકાની તકલીફ, ફેટી લીવર, પથરી, સાઇનસ, માસિક ધર્મ, નપુંસકતા, ન્યુરોલોજીકલ ડિસઓર્ડર, હાર્મોનિયલ ડિસઓર્ડર, સંતાન પ્રાપ્તિ સંબંધી સમસ્યાઓ, માનસિક રોગ, તમામ પ્રકારના કેન્સરથી પીડિત દર્દીઓને પણ આ કેમ્પમાં સારવાર કરવામાં આવે છે. અચ્છા, એટલે મોટા ભાગની જે અત્યારની સમસ્યાઓ છે એનું નિરાકરણ તિબેટિયન સારવાર પદ્ધતિમાં છે. એનો અર્થ એવો થાય કે જે મુખ્ય સમસ્યા હોય, એટલે સામાન્ય તાવ, શરદી, ઉધરસ માટે તો બીજી બધી વ્યવસ્થા છે, આપણે ઘરમેળે પણ કરી શકીએ, પણ જે મુખ્ય સમસ્યાઓ છે એનું નિરાકરણ. અચ્છા, અત્યાર સુધી માત્ર અમદાવાદને જ કેન્દ્ર મળ્યું હતું, હવે રાજકોટ ને ગુજરાતમાં બીજું કેન્દ્ર. રાજકોટ માટે તમે લોકોએ જે મહેનત કરી છે, તમે લોકોએ જે સંઘર્ષ કર્યો છે એને કારણે મળ્યું છે, તો થોડીક એના વિશે પણ વાત કરી દો કે આપણે કઈ સંસ્થાએ રજૂઆત કરી હતી, કયા પ્રકારની રજૂઆત હતી અને આ મંજૂરી કોણે આપી? હવે રાજકોટમાં ક્યારે કેન્દ્ર શરૂ થઈ શકે,
કેન્દ્ર શરૂ થાય એટલે શું થશે? દરરોજ એની ત્યાં સારવાર શક્ય બનશે અથવા તો અઠવાડિયે એકવાર કેમ્પ થશે? એટલે કેન્દ્ર મતલબ કયા પ્રકારની વ્યવસ્થા હશે? થોડી એના વિશે પણ વાત કરી દો. જો નિલેશભાઈ, ખૂબ સરસ છે અને દર્દીઓ માટે ખૂબ આશીર્વાદરૂપ આ પ્રશ્ન સાબિત થશે. આ જે સેન્ટર છે ને એના માટે મારા ભારત તિબેટ સંઘ છે જી, એના પ્રદેશ અધ્યક્ષ છે ભાવેશભાઈ જોશી. એમણે ખૂબ મહેનત કરી, વારંવાર ધર્મશાળા ગયા અને સૌરાષ્ટ્રની સમસ્યાઓથી એમને વાકેફ કર્યા અને તિબેટિયન સરકારના અને તિબેટિયન મેડિકલ બોર્ડને આખી અવગત કરાવ્યા અને એમના અથાગ પ્રયત્નો થકી આજે રાજકોટને તિબેટિયન સેન્ટર જે અમદાવાદમાં છે એવું અહીં રાજકોટમાં કાર્યરત થઈ રહેશે. એ સેન્ટરમાં એવું છે કે સોમવારે અહીંયા રજા રાખવામાં આવે છે. અચ્છા. એટલે રવિવારે એટલા માટે કે એ લોકો રજા નથી રાખતા કે અસંખ્ય લોકોને સરકારી રજા હોય છે, એ એનો લાભ લઈ શકે. આજે અમદાવાદમાં રવિવારે સવારે 5 વાગ્યાથી લોકો લાઈનમાં લાગ્યા હોય છે, કારણ કે એક ડોક્ટરે 50 દર્દીને તપાસવાના હોય. બરાબર. અને સવારથી ટોકન 50-200, બપોર પછી 50-85 લોકો જોતા હોય છે. એટલે એ 2 ડોક્ટર હોય તો 50-200 જોવે. બરાબર. એટલે 3 ડોક્ટર હોય તો 150 જોવે. તો એ દર્દીઓ પોતાનો વારો આવી જાય એના માટે કોશિશ કરતા હોય છે. નસીબ જોગે ઈશ્વરની કૃપા કયો અને ભાવેશભાઈ જોશીના અથાગ પ્રયત્ન કયો કે સૌરાષ્ટ્રને જયારે અમદાવાદ જવું પડે છે ને આપણે કેમ્પ કરવો પડે છે, બરાબર, એ કેમ્પમાંથી આપણે બહાર નીકળી શકીએ અને દર્દીઓ જયારે ઈચ્છે ત્યારે, કારણ કે માની લો કે રોગ તો ગમે ત્યારે આવી શકે છે, એની તો કોઈ પારાસીસી નથી. બરાબર છે. એટલે જેમ વિજય છે એમ અહીંયા સેન્ટર મળી જાય, અમદાવાદની જેમ કાર્યરત થઈ જાય, એના માટે આપણે અત્યારે સેન્ટર ભાવેશભાઈ જોશીએ મંજૂર કરાવ્યું છે. આપણે એમને ખૂબ ખૂબ આભાર માનીએ અને એમને અભિનંદન આપીએ. રાજકોટમાં આપણે જગ્યા એવી ગોતીએ છીએ કે જે એમને કોઈ વિનામૂલ્ય આપી શકે અથવા ઓછા દરે આપી શકે અથવા ખૂબ જ નજીવી કિંમતમાં આપી શકે, એવી જગ્યાની આપણે ખાસ જરૂર છે કે જેથી ઝડપથી ને સરળતાથી આપણે સેન્ટર કાર્યરત કરી શકીએ અને આપણે ઝડપથી કેમ્પ બંધ કરી શકીએ અને દર્દીઓને રોજ 365 દિવસ એની સારવારનો લાભ મળી શકે. વાહ. અચ્છા, અમદાવાદમાં કેમ ચાલે છે એની આપણી પાસે જે ફોટો છે એ પણ હું મારા ટેકનિકલ પર્સનને કહું કે સ્ક્રીન ઉપર બતાવે. એ એડ્રેસ પણ તમે તમારી પાસે પણ જો હોય તો વાંચી સંભળાવો, જેને કારણે દર્દીઓને ખ્યાલ આવે કે રાજકોટમાં કેન્દ્ર શરૂ થાય એની પહેલા કોઈ અમદાવાદમાં લાભ લેવો છે અથવા અમદાવાદ રહેતા કે અમદાવાદની આજુબાજુમાં રહેતા લોકો આપણો આ ઇન્ટરવ્યુ સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે, તો એમને એ લોકો તો પછી રાજકોટ નહીં આવે ને, તો અમદાવાદ જ નજીક છે, તો એ લોકો ત્યાંના સેન્ટર વિશે પણ માહિતી મેળવી લે અને ત્યાંનું એડ્રેસ વગેરે હું કહું કે સ્ક્રીન ઉપર બતાવે અને તમારી પાસે એ હોય તો તમે પણ તમે રીડ કરો, વાંચો. અચ્છા, આ જે તમને જોવા મળે છે સ્ક્રીન ઉપર, અમદાવાદના કેન્દ્રનું તિબેટિયન સારવાર પદ્ધતિનું જે કેન્દ્ર ચાલે છે એનું સરનામું છે. અચ્છા, તમે પણ તમારી પાસે હોય તો એ વાંચી શકો, જેને કારણે લોકો સાંભળી શકે. ચોક્કસ. મેન ટી કેંગ MENTSEEKHANG એ સંસ્થાનું નામ છે. 23 બીજો માળ, આદર્શ કોમ્પ્લેક્સ, બિહાઇન્ડ એશિયન હાઉસ, સ્વસ્તિક 4 રસ્તા પાસે, નવરંગપુરા, અમદાવાદ. આ એનું એડ્રેસ છે. ફરીથી બદલો, 23 આદર્શ કોમ્પ્લેક્સ, બીજો માળ, એશિયા હાઉસની સામે, સ્વસ્તિક 4 રસ્તા પાસે, નવરંગપુરા, અમદાવાદ. વાહ. એટલે અમદાવાદના દર્દીઓ અથવા અમદાવાદની આજુબાજુના વિસ્તારના દર્દીઓ છે એ આ કેન્દ્ર ઉપર લાભ લઈ શકે અને સૌરાષ્ટ્રના દર્દીઓ માટે, કચ્છના દર્દીઓ માટે રાજકોટમાં ટૂંક સમયમાં કેન્દ્ર આવી રહ્યું છે. આપણે ઈચ્છીએ કે વહેલી તકે શરૂ થઈ જાય. રાજેશભાઈ, મને થોડુંક મનમાં એ પણ પ્રશ્ન થાય છે કે જેમ કે એલોપેથી ડોક્ટર પાસે આપણે જઈએ, કોઈ MBBS કે MDMS પાસે, તો એ દવા લખી દઈએ તો એ મોટે ભાગે આપણને મેડિકલ સ્ટોરમાં મળી જતી હોય છે, જે ગોળીઓ, કેપ્સ્યુલ, સિરપ વગેરે. આયુર્વેદિક ડોક્ટર પાસે કોઈ જાય તો એ પડીકીઓ અથવા તો એ પણ એના જે આયુર્વેદિક સ્ટોર હોય એમાંથી કંઈક લખી દે અથવા પોતાની પાસેથી આપે છે. સરકારી દવાખાનાઓ છે આયુર્વેદના, તો એ લોકો ત્યાંથી પણ પેલી ભૂકી વગેરે આપતા હોય છે, પાવડર વગેરે. હોમિયોપેથી ડોક્ટર પાસે જાય તો એ સફેદ ગોળીઓ જે મીઠી મીઠી હોય છે, ઝીણી ઝીણી, એમાં પેલો અર્ક નાખીને આપતા હોય છે. તિબેટિયન ડોક્ટરો જે આ છે એ લોકો, તમે જે કેમ્પ કરો છો એ ડોક્ટરો નાડી તપાસીને એક તો પેલા નક્કી કરે છે કે તમને શું તકલીફ છે અને પછી એ સારવાર કરે છે, દવા આપે છે. તો એ દવા શું હોય છે, કયા પ્રકારની હોય છે?
ખૂબ સરસ પ્રશ્ન નિલેશભાઈ. હર્બલ મેડિસિન હોય છે. અચ્છા. બરાબર. બીજું ખાસ તો એ કે આ કેમ્પ ક્યારેય મફત થતો નથી. એટલે આ કેમ્પમાં પૈસા લેવામાં આવે પણ ખૂબ જ ઓછા, કારણ કે પૂજ્ય દલાઈ લામાનો આદેશ છે કે ભાઈ આપણે ખૂબ જ લોકોની સેવા કરવાની છે, એમાં પ્રોફિટ ને મહત્વ નથી દેવાનું. એટલે પ્રોફિટ ને ધ્યાને નથી લેતા એ લોકો, ખૂબ જ ઓછા દરે ખૂબ જ નજીવી ઓલામાં કરે છે. એટલે આ કેમ્પ મફત નથી, એક વસ્તુ. બીજી વસ્તુ છે કે એનો બતાવવાનો ચાર્જ 200 રૂપિયા છે. અને દર્દીઓ દવા જો માની લો કે તમારે સામાન્ય હોય તો 200, 500, 700 થી 1000 સુધીમાં થઈ જાય છે. બરાબર. એટલે આ હર્બલ મેડિસિન છે. એટલે આમાં એક તો ખાસ કરીને ચોમાસાની જયારે સિઝન હોય ત્યારે એની ખૂબ સંભાળ લેવી પડે છે. પ્લાસ્ટિકની કોથળીમાં તમે રાખો અને રોજ દવા લેતા રહ્યો તો કઈ નહીં થાય, પણ જો ભૂલે ચૂકે બહાર રહી ગઈ અને ખૂબ ભેર આવ્યો તો એમાં ફૂગ થઈ ચડી શકે છે. એટલે હર્બલ મેડિસિન છે એ લોકો પોતે લઈને આવે છે, પોતે બનાવે છે અને પોતે લઈ જાય છે. ખાસ નિલેશભાઈ એ વાત છે કે જયારે એ લોકો જંગલમાં વનસ્પતિ લેવા નીકળે છે ત્યારે મંત્રોચ્ચાર કરતા હોય છે. મિત્રો, આ એક બહુ મોટી વાત છે અને બહુ મહત્વની વાત છે. ક્યાં વાત. હા, કારણ કે આજે તમે કોઈ પણ આપણે જો મંદિરે જઈએ છીએ અને મંત્રોચ્ચાર કરીએ છીએ અને મંત્રમાં એટલી શક્તિ કહેવામાં આવે છે કે માણસ સુતેલો માણસ, બીમાર માણસ બેઠો થઈ જાય. તો જયારે આ દવા બને છે ત્યારે મંત્રોચ્ચાર કરવામાં આવે છે અને એ દવાની સાહેબ કેટલી ઇફેક્ટ થઈ એ તો ઈશ્વર ની કૃપા છે, ઈશ્વરની પ્રસાદી છે. બરાબર છે. અને તિબેટિયન સંસ્થા આટલું સારું કામ કરે છે અને આપણને રોગ મુક્ત કરે છે, ઘરે આવીને કરે છે, તો એનાથી વિશેષ શું હોય. બરાબર છે. અને ઘણીવાર શું છે કે આ પેથીના ઘણીવાર જે લોકો સમજીને ચાલે છે તો ઘણા એના ફાયદા અને ખૂબ એને ઓલું હોય છે. પણ બે સંસ્થા અલગ છે. એટલે મેં કીધું એમ, જે સંસ્થા લે છે કેમ્પ માટે આવે છે એ તિબેટિયન સંસ્થા, એને દર્દીઓ પૈસા આપે છે. ભારત તિબેટ સંઘ તો માત્ર નિસ્વાર્થ ભાવે કામ કરે છે. વાહ વાહ વાહ, ખૂબ સરસ રાજેશભાઈ, તમે ખૂબ સરસ માહિતી આપીને સૌરાષ્ટ્ર કચ્છના લોકો માટે તમે લોકો મહેનત કરીને જે કેન્દ્ર રાજકોટને અપાવ્યું છે, આપણે ઈચ્છીએ કે વહેલામાં વહેલી તકે શરૂ થઈ જાય એવી તમને જગ્યા પણ મળી જાય અને વહેલી તકે શરૂ થઈ જાય તો આખું અઠવાડિયું દર્દીઓને કાયમ લાભ મળશે. તમે કીધું સોમવાર રજા રાખતા હોય છે તો બરાબર છે, બાકીના તમામ દિવસો સુધી એટલે જે ગીર્દી થવાના એ બધા પ્રશ્નો છે એનું પણ સોલ્યુશન મળી જાય અને એક સારી વસ્તુનો પ્રચાર રાજકોટ જેવા સેન્ટરમાં સૌરાષ્ટ્ર કચ્છના લોકો માટે થઈ શકશે. રાજેશભાઈ, તમે વ્યસ્તતા વચ્ચે પણ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને સરસ વાત કરી અને તિબેટીન સારવાર પદ્ધતિ વિશે અખબારોમાં આવતું હતું, લોકો વાંચતા હતા, તમે લોકો પ્રચાર પ્રસાર કરતા હતા, લોકો જોતા હતા, પણ આજે એ વિષય ઉપર અત્યારે આટલી બધી દીર્ઘ ચર્ચા થઈ એટલે લોકોને પણ ખ્યાલ આવ્યો હશે. બીજું, રાજકોટમાં હવે કેન્દ્ર આવી રહ્યું છે એટલે રાજકોટના લોકો માટે એક બહુ મોટા સારા સમાચાર પણ તમે આપ્યા, એટલે તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સરસ મજાની વાતો કરી. દર્શક મિત્રો, આપણે અત્યારે જ્યાં સુધી કેન્દ્ર શરૂ નથી થતું રાજકોટમાં, ત્યાં સુધી કેમ્પ જે નિયમિત રીતે થતા હોય છે, અખબારમાં એની માહિતી આવતી જ હોય છે, તો એ કેમ્પનો લાભ લઈએ અને પછી કેન્દ્ર જ્યારે શરૂ થઈ જાય ત્યારે ચોક્કસપણે એ કેન્દ્રનો લાભ લેશું અને એક વૈકલ્પિક સારવાર પદ્ધતિ જે દેશી પરંપરાગત પદ્ધતિ છે, રાજેશભાઈ જે રીતે વાત કરી કે જંગલમાં જઈને વનસ્પતિ જડીબુટી એ લોકો લઈ આવે છે, પોતે જ તૈયાર કરે છે, મંત્રોચ્ચારની સાથે એ દવા, એ જડીબુટી તૈયાર થાય છે અને એકદમ જે અસલ આપણી દેશી પરંપરા છે, પદ્ધતિ છે, એ પ્રમાણે સારવાર થાય છે. અને જોવાની પદ્ધતિ પણ જે નાડી ચિકિત્સા આપણી વર્ષો જૂની આપણે ઋષિમુનિઓની જે ચિકિત્સા છે એનો પ્રયોગ થાય છે. એટલે એકદમ પરંપરાગત પદ્ધતિ આ તિબેટિયન સારવાર પદ્ધતિ છે. આપણે કોઈ પણ પ્રકારની આ સમસ્યા હોય તો એનો ચોક્કસ આપણે લાભ લેશું. રાજેશભાઈ, તમારો ફરીથી ખૂબ ખૂબ આભાર. મિત્રો, ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના નિષ્ણાત સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.